હા, જય માતાજી મિત્રો. આપણે ચોમાસા પહેલાં ઘરના સામે થોડું અલગ અલગ ઝાડવા લાવી ગાર્ડનિંગ કર્યું હતું. ઝાડવામાં એવું હોય છે કે 1 મહિનો 1.5 મહિનો થાય એટલે તમારે થોડો એને કચરો સાફ કરવો પડે. બીજું બધું જે હોય એ થોડું નિંદામણ છે નેદવું પડે. અને થોડું ચોમાસું હોય એટલે પાણી તો આપવાનું જરૂર આવતી નથી, પણ થોડું આમ નેદમણ જેવું કરવું પડે, સાફ સફાઈ. એમાં અમુક ટાઈમે ઝાડવાના પાદા અમુક જીવજંતુ ખાઈ જતા હોય છે, એની પર આપણે ધ્યાન રાખવી પડે. એટલે જો હજુ આ 2-3 ઝાડવા છે એના રોપવાના છે, અને હરેકના ઘર સામે 2-3 ઝાડવા તો હોવા જ જોવે, કારણ કે પ્રકૃતિને આપણે નજીક રહેવું પડે. જો આ સરસ મજાના આ સરગવો છે, મીઠો સરગવો, એ આપણે ખાવામાં પણ ઉપયોગ આવે. આ મીઠો લીમડો છે, એને આ ઉપર ઉગવાનું ચાલુ થઈ ગયું છે, એટલે આ પણ સારો ગ્રોથ કરે છે. પછી આ લીંબુડી, જો સરસ મજાની લીંબુડી, 1-1.5 વર્ષ પછી લીંબુ પણ આવવાના ચાલુ થઈ જશે. આસોપાલવ જે ઘરમાં હરેક શુભ કામમાં વપરાય, એના પાન, તોરણ છે, એવું ઘણી બધી જગ્યાએ વપરાય છે. આ કરણ છે, આ આપણે લીંબડી. આ કેસર આંબો, જેમાં થોડો રોગ આવ્યો તો દવા છાંટી છે, પણ એ થોડે રિકવર થઈ જશે. એ પણ સરસ ગ્રોથ કરી રહ્યો છે. આ જો આ પણ સારું એવું થઈ ગયું છે. આ દાડમ, આ એક બીજી લીમડી છે. આમાં થોડો ગમે તે પ્રોબ્લેમ પડ્યો હોય વાવવામાં, તમે સારી રીતે સારી માટી ના વાપરી હોય, સારી રીતે એના રોપવામાં ના આવ્યું હોય, અને અમુક જગ્યાએ તો બહુ પાણી પડી જાય તો પણ આવું થાય, પણ થઈ જશે. આને તમારે કંઈ કરવાનું આવતું નહીં, એના આપોઆપ જ થઈ જાય. તમારે જે થાય એ મહેનત કરવાની, બીજું તો ભગવાનના હાથમાં છે આને સુધારવું, કારણ કે આ કુદરતી વસ્તુ છે. અને આ મારો રાજા, જે આખા ઘરમાં હરક ખૂણે ફરતો હોય છે,